સૌરાષ્ટ્રની શાળાઓમાં હરિયાળી ક્રાંતિ, બાળકો બન્યા ધરતીના રક્ષક। ડિજિટલ યુગમાં માટીની સુગંધ સૌરાષ્ટ્રની શાળાઓમાં બીજ વિતરણનું ભગીરથ અભિયાન। પહેલું બીજ માનસમાં, બીજું બીજ ધરતીમાં। પ્રકૃતિ સાથે જોડાવાની અનોખી પહેલ। ગેજેટ્સ છોડો, છોડ ઉગાડો, બાળકોને પ્રકૃતિ સાથે જોડતું નવતર અભિયાન। સૌરાષ્ટ્રમાં પર્યાવરણ સંવર્ધનનો નવો સંકલ્પ। હજારો વિદ્યાર્થીઓ બન્યા ધરતીના રક્ષક। આધુનિક ગેજેટ્સથી દૂર રહી બાળકો શીખી રહ્યા છે ઓર્ગેનિક ખેતીના પાઠ। વિદ્યાર્થીઓના માનસમાં જાગૃતિ અને ધરતી માતાના ખોળામાં હરિયાળીનું નિર્માણ। સુદાહાનો સંકલ્પ, દરેક ઘરને ઓર્ગેનિક શાકભાજી મળે તે માટે વિદ્યાર્થીઓમાં બીજ વિતરણ। પર્યાવરણલક્ષી જાગૃતિ। નવરંગ નેચર ક્લબ રાજકોટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ, વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા અને તેમની ટીમ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેરણાદાયી સંવાદ। સ્વસ્થ અને સુખી ભવિષ્ય, નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડીએ, હરિયાળા આવતીકાલનું નિર્માણ। એવા કિશોરભાઈ કુમાર, સાવરકુંડલા। હું વીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ। અમે ઉનાળામાં આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ। લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય। અને આજે અમે સાવરકુંડલાની અંદર આવ્યા છીએ। તાત્કાલિક હનુમાન આશ્રમ, સતીશભાઈ પાંડેની સંસ્થા જગ્યા અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય। અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે, નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી। વાહનભાડું અમારી આ 2 સંસ્થા ભોગવી લી। અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે। બિયારણ કેમ વવાય ખબર પડે, ધરતીમાં બી વાવે, પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત। અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે। લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે। એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ, કહીએ પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા। અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વવાય એ ખબર પડે, માટી સાથેના સંપર્કો વધે, એટલે ધરતીમાં સાથેના સંપર્કો વધે, તડકાનો લાભ મળે, થોડોક શ્રમ કરવો પડે। અને આટલું કર્યા પછી એને મોબાઈલમાંથી જે સમય બાળકો પસાર કરતા હોય, મોબાઈલમાં એને જવું જ ન પડે।